નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણા વિડીયોની અંદર છે એ જનરલ નોલેજના એમસીક્યુ જોઈશું. તો સૌથી પહેલું છે, નૌકાદળના વડાને શું કહેવામાં આવે છે? એ જનરલ, ફિલ્ડ માર્શલ, સી ચીફ માર્શલ કે ડી એડમિરલ? તો એનો આન્સર આવશે ડી. પ્રશ્ન નંબર 2 છે, ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે? એ એડમિરલ, બી કમાન્ડર, સી જનરલ કે ડી કોમોડોર? તો એનો આન્સર આવશે એ એડમિરલ. પ્રશ્ન નંબર 3 છે, સત્યમેવ જયતે સૂત્ર કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે? એ ઈશોપનિષદ, બી બ્રહ્મસૂત્ર, સી ઉત્તર મીમાંસા કે ડી માંડુક્ય ઉપનિષદ? બીજા પ્રશ્નનો આન્સર છે એમસીક્યુ નો ડી માંડુક્ય ઉપનિષદ. પ્રશ્ન નંબર 4, વજીર એટલે શું? તો એ મંત્રી, બી સૈનિક, સી તંત્રી કે ડી પ્રધાન? તો એનો આન્સર આવશે પ્રધાન. પ્રશ્ન નંબર 5, ભારતના કયા રાજ્યમાં પ્રથમ પોલીસ વિશ્વવિદ્યાલયની સ્થાપના થઈ હતી? એ ઝારખંડ, બી રાજસ્થાન, સી ગુજરાત, ડી મધ્યપ્રદેશ? તો પાંચમા પ્રશ્નનો આન્સર છે સી ગુજરાત. પ્રશ્ન નંબર 6, ગુજરાતી મૂળની પ્રથમ અવકાશ યાત્રીનું નામ જણાવો. એ કલ્પના ચાવલા, બી સુનિતા વિલિયમ્સ, ડી લજ્જા ગોસ્વામી, ડી સેઠી? તો છઠ્ઠા પ્રશ્નનો આન્સર આવશે બી સુનિતા વિલિયમ્સ. પ્રશ્ન નંબર 7, અભયઘાટ કોની સમાધિ છે? એ ચૌધરી ચરણસિંહ, બી ઇન્દિરા ગાંધી, સી મોરારજી દેસાઈ અને ડી રાજીવ ગાંધી? તો સાતમા પ્રશ્નનો આન્સર છે સી મોરારજી દેસાઈ. પ્રશ્ન નંબર 8, પોખરણ કોની યાદ અપાવે છે? એ અણુપ્રયોગ, બી રોકેટ લોન્ચિંગ, સી ભારત પાકિસ્તાન સમયુદ્ધ કે ડી જાન્યુઆરી 2001નો ભૂકંપ? તો આઠમા પ્રશ્નનો જવાબ છે એ અણુપ્રયોગ. પ્રશ્ન નંબર 9, લબ્ધિ પ્રતિષ્ઠ નવલકથાકાર અને ચળવળખોર કોણ છે? તો એ વિક્રમ શેઠ, બી મેઘા પાટકર, સી અરુંધતી રોય અને ડી પ્રિયા તેંડુલકર? તો નવમા પ્રશ્નનો આન્સર છે સી અરુંધતી રોય. પ્રશ્ન નંબર 10, કયો વેરો મૃત્યુ વેરો તરીકે ઓળખાય છે? એ આવક વેરો, બી કસ્ટમ ડ્યુટી, સી એક્સાઇઝ ડ્યુટી અને ડી એસ્ટેટ ડ્યુટી? તો 10મા પ્રશ્નનો જવાબ છે ડી એસ્ટેટ ડ્યુટી. પ્રશ્ન નંબર 11, 1 મિલિયન એટલે શું થાય? એ છે 1 લાખ, બી 1 કરોડ, સી 50 લાખ કે ડી 10 લાખ? તો એનો જવાબ આવશે બી 10 લાખ. પ્રશ્ન નંબર 12, કરાટે કયા દેશ સાથે સંબંધ છે? એ ચીન, બી જાપાન, સી કોરિયા કે ડી તાઇવાન? તો 12મા પ્રશ્નનો જવાબ છે બી જાપાન. પ્રશ્ન નંબર 13, યુરો કયા દેશનું ચલણ છે? એ અમેરિકા, બી ઇંગ્લેન્ડ કે સી બ્રાઝિલ કે ડી કોઈ પણ નહીં? તો આ અમેરિકા, ઇંગ્લેન્ડ અને બ્રાઝિલ ત્રણમાંથી કોઈ પણ નહીં, એક પણનું નથી. પ્રશ્ન નંબર 14, વોલમાર્ટ શું છે? એ ઇંગ્લેન્ડના ઉદ્યોગપતિ, બી જાણીતા બિલ્ડર, સી એક વિશાળ સ્ટોર, બી ફર્નિચરની દુકાન? તો એનો 14મો પ્રશ્ન છે એનો જવાબ છે સી એક વિશાળ સ્ટોર. નંબર 15, મધ્યપ્રદેશની રાજધાની કઈ છે? એ ઇન્દોર, બી ભોપાલ, સી જબલપુર કે ડી ગ્વાલિયર? તો 15મા પ્રશ્નનો જવાબ છે બી ભોપાલ. પ્રશ્ન નંબર 16, ઓમકાર ફિલ્મ શેક્સપિયરના કયા નાટક પર આધારિત છે? એ ઓથેલો, બી મેકબેથ, સી હેમ્લેટ કે ડી કિંગ લીયર? તો 16મા પ્રશ્નનો જવાબ છે એ ઓથેલો. નંબર 17, અલ જઝીરા શું છે? એ સમાચાર પત્ર, બી એક ટાપુ, સી એક વહાણ કે ડી ટીવી ચેનલ? તો 17મો છે એનો આન્સર છે ડી ટીવી ચેનલ. પ્રશ્ન નંબર 18, લક્ષ્મી મિત્તલનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? એ પિત્તળ, બી પેટ્રોલ, સી લોખંડ કે ડી સમાજ સેવા? 18મા પ્રશ્નનો જવાબ છે સી લોખંડ. પ્રશ્ન નંબર 19, મોરારજી દેસાઈનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? એ શક્તિ સ્થળ, બી રાજઘાટ, સી અભયઘાટ કે ડી શાંતિવન? 19મા પ્રશ્નનો આન્સર છે સી અભયઘાટ. પ્રશ્ન નંબર 20, સૂંઠ કયા છોડમાંથી બનાવવામાં આવે છે? એ અશ્વગંધા, બી અરડુસી, સી આદુ કે ડી અઘેડો? એનો જવાબ છે સી આદુ છે, એમાંથી સૂંઠ બનાવવામાં આવે છે. નંબર 21,
ત્રિફળા ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે? એ આમળા, બી આદુ, સી મીઠી આવળ, કુવાડ. એનો પ્રશ્નનો 25મા પ્રશ્નનો જવાબ છે એ આમળા. પ્રશ્ન નંબર 22. કયું પ્રાણી જંગલના સફાઈ કામદાર તરીકે ઓળખાય છે? એ વરુ, બી જંગલી કૂતરો, સી ઝરખ. 22મા પ્રશ્નનો જવાબ છે સી ઝરખ. 23. ભારતમાં સૌપ્રથમ મેટ્રો રેલ સેવા કયા શહેરમાં શરૂ થઈ હતી? એ કલકત્તા, બી દિલ્હી, સી મુંબઈ કે ડી જયપુર. 23મા પ્રશ્નનો જવાબ છે એ કલકત્તા. પ્રશ્ન નંબર 24. ધરતી પર સૌથી ઝડપી દોડી શકતું પ્રાણી કયું છે? એ ચિત્તો, બી સિંહ, સી માણસ કે ડી હરણ. 24મા પ્રશ્નનો જવાબ છે એ ચિત્તો. 25મો પ્રશ્ન છે વેલિંગ્ટન કયા દેશની રાજધાની છે? એ નોર્વે, બી નાઇજીરિયા, સી ન્યુઝીલેન્ડ કે ડી નેધરલેન્ડ. તો એનો જવાબ આવશે સી ન્યુઝીલેન્ડ. તો વિદ્યાર્થી મિત્રો આપણે જનરલ નોલેજના MCQ પ્રશ્નો પાર્ટ 4 છે એ જોયો. જો તમને આવી વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. થેન્ક યુ.